લાંબી મતદારોની લાઈન આપણે જોઈ રહ્યા છીએ। સવારના સમયમાં પણ મહિલાઓ પોતાનું કામ કરીને ઘરેથી અત્યારે ફ્રી થઈને મત દેવા આવે છે। સાથે સાથે પુરુષ મતદારોનો પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભરાયા બાળ સંસદ ચૂંટણી। તો આપણી વચ્ચે અન્ય એક મતદાર, શું તમારું નામ શું છે? જાડેજા વસંત કુંવરબા। શું તમે અગાઉ બાળ સંસદની ચૂંટણીમાં મતદાન કરેલું છે? પ્રથમવાર। તમે શું લઈને આવે છો મત દેવા માટે? આધાર કાર્ડ। બરાબર। અને તમે આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ સાથે મતદાન કરશો? મુદ્દા જે મતલબ કે શાળાકીય વિકાસ માટે જે વધારે પ્રવૃત્તિઓ કરશે એવા ઉમેદવારને હું છું। તો વસંત કુંવરબા મતદાર શાળાકીય વિકાસની જે પ્રવૃત્તિની યશગાથા ગાશે તેવા ઉમેદવારને મતદાન કરશે। શું તમારું નામ શું છે? અને તમે આ અગાઉ ક્યારેય બાળ સંસદની ચૂંટણીમાં મત કરેલું છે? શાળામાં ક્યારેય બાળ સંસદની ચૂંટણી અગાઉ યોજાયેલી છે? તમે અત્યારે મત દેવા આવ્યા છો તો શું લઈને આવ્યા છો સાથે? આધાર કાર્ડ લઈને આવ્યા। અને તમારા સાથી મિત્રોને મત દેવા માટે કહ્યું છે તમે? બરાબર। જો સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, તો આપણી સાથે એક પોલીસ જવાન પણ જોડે છે। શું નામ છે તમારું? યુવરાજ છે। તમે અહીંયા આગળ શું તમારી કામગીરી શું છે? ગામનો માહોલ કેવો છે? બહુ ઝઘડા કે એવું કંઈ ખરું? બરાબર। તો આપણી સાથે મહિલા મતદારો પણ સારી એવા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે। તો આપણે મહિલા મતદારોને પૂછીએ, શું તમારું નામ શું છે? મારું નામ જાડેજા ઈલાબા વંકાજી છે। બરાબર। તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? હું 8મા ધોરણમાં અભ્યાસ કરું આ પહેલાં તમે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન કરેલું છે? છું। ના, પ્રથમ વખત તમે મત દેવા માટે શું સાથે લઈને આવે છે? અમે મત દેવા માટે આધાર કાર્ડ લઈને આવ્યા। બરાબર। તો સારા એવા મહિલા મતદારો પણ જોઈ રહ્યા છે। અને તમારું નામ શું છે? હેતલબા। તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? બરાબર। તમને મત દેવામાં આનંદ થાય છે? બરાબર। તો જો સારા પ્રમાણમાં મહિલા મતદારો પણ અહીંયા આગળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બાળ સંસદ ચૂંટણી બૂથના અધિકારીઓ સાથે આપણે બૂથના અધિકારીઓ સાથે વાત કરીએ। જો બૂથના અધિકારીઓ પોતાની કામગીરી સારા એવા પ્રમાણમાં કરતા રહ્યા છે, જોઈએ છે તંત્ર દ્વારા પણ સારી એવી તૈયારી કરવામાં આવી છે। પ્રમુખ અધિકારી સાથે વાત કરી બૂથના। શું તમારું નામ શું છે? જયવીર છે। તમારો હોદ્દો શું છે? તમે શું કામગીરી કરો છો પ્રિસાઇડિંગમાં? અંત કે અશક્ત મતદારના એકરારનામું લો છો। આ સિવાય બીજી કઈ કામગીરી કરો છો? બરાબર। અમુક અધિકારી અંધ અને અશક્ત વ્યક્તિના એકરારનામા સાથે તેમને મત દેવા દે છે, અને સાથે સાથે જે મતદારોને મત કેવી રીતે દેવું તે ખબર ન પડતી હોય તેને આ ચાર્ટ દ્વારા પ્રમુખ અધિકારી જયવીરસિંહ જાડેજા સમજાવી રહ્યા છે। પ્રથમ પોલિંગ ઓફિસરને આપણે મળીએ। શું તમારું નામ શું છે? જાડેજા મિત્રસિંહ કેતુભા। તમારી શું કામગીરી શું છે? શું કામગીરી છે તમારી? મતદારોની ઓળખ કરવી। સાથે સાથે બીજી કઈ કામગીરી છે? સરસ। દર 2 કલાકે સ્ત્રી પુરુષ મતદારોના આંકડા પણ આ રીતે મેળવી રહ્યા છે। શું નામ તમારું કીધું? જાડેજા મિત્રસિંહ, જેઓ પ્રથમ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ને આપણે મુલાકાત કરીએ। શું નામ છે તમારું? વીરભદ્રસિંહ। શું તમે તમારો હોદ્દો કયો છે? પોલિંગ ઓફિસર। શું તમારી કામગીરી શું છે? મતદારોની રજિસ્ટરમાં સહી કરાવો છો। બરાબર, સરસ। તો આ રીતે મતદારોની રજિસ્ટરમાં સહી પણ કરાવી રહ્યા છે પ્રથમ પોલિંગ ઓફિસરની બાજુમાં બેઠેલ પોલિંગ ઓફિસર। હવે સાથે સાથે આપણે એક મહિલા પોલિંગ ઓફિસરને પણ મળી રહીએ કે તેઓની કામગીરી શું છે। શું તમારું નામ શું છે? જાડેજા પ્રફુલ્લાભા। તમારો હોદ્દો શું છે? મહિલા પોલિંગ ઓફિસર। તમારું કામ શું છે? બરાબર। અને સાથે સાથે બેલેટ યુનિટ પણ તમે દબાવો છો। તો મહિલા પોલિંગ ઓફિસર પણ સારી એવી કામગીરી કરી રહ્યા છે। અને આપણી વચ્ચે મુખ્ય ચૂંટણી અધિકારી પણ સમગ્ર દેખરેખ રાખી રહ્યા છે મતદાન ઉપર। તો આપણે જોઈ શકીએ છીએ ભરાયા બાળ સંસદની ચૂંટણી અંતે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે। ચોરે ને ચોટે એક જ વાત,
ચોરેને ચોટે એક જ વાત, કોની જીત ને કોની હાર. તો આપણી વચ્ચે બરાયા બાળ સંસદ ચૂંટણીના ચારે ચાર ઉમેદવારો આપણી વચ્ચે બેઠા છે. તો સૌપ્રથમ આપણે મહિલા ઉમેદવાર એવા ભાગ્યશ્રીબા સાથે વાત કરીએ. શું ભાગ્યશ્રીબા, તમને કેવું લાગી રહ્યું છે ચૂંટણીમાં? મને બહુ સારું લાગી રહ્યું છે કારણ કે બધી છોકરીઓ મને જ વોટ આપવાની છે એટલે માટે. તો ભાગ્યશ્રીબા પણ સારા એવા કોન્ફિડન્ટલી દેખાઈ રહ્યા છે કે તેમને જ મત આપી રહ્યા છે. સાથે સાથે આપણે બીજા એક ઉમેદવાર જેઓ ઉમેદવારમાં બાહોશ એવા વિશ્વરાજસિંહને આપણે પૂછીએ. શું ચૂંટણીમાં તમે ક્યારે અગાઉ ઊભા રહેલા છો? ના, આ પહેલી વાર જ છે અને મને એવું લાગે છે કે હું જ જીતીશ. તો એવા કોન્ફિડન્ટ તમે એવું શું મતદારો વચ્ચે કહ્યું કે જેના કારણે તમને એવું લાગે કે તમે જ જીતશો? મેં મતદારોને કહ્યું છે કે જો તમે મને વોટ આપશો તો હું તમને પ્રવાસ લઈ આવીશ, પછી શાળામાં અલગ અલગ વ્યવસ્થા કરાવીશ. બરાબર. જો શાળામાં અલગ અલગ વ્યવસ્થા કરવાની પણ વિશ્વરાજસિંહ ઉમેદવારશ્રી વાત કરી છે. આપણી વચ્ચે એક અન્ય ઉમેદવાર જાડેજા રોહિતસિંહ પણ છે, તો એમની સાથે આપણે વાત કરીએ. શું રોહિતસિંહ, કેવું લાગી રહ્યું છે ચૂંટણી? ખૂબ જ સારી લાગે છે. આ પહેલી ચૂંટણી મને ખૂબ જ ગમે છે. અને ચૂંટણીમાં કોઈ લડાઈ ઝઘડા થયા ખરા? ના, ખૂબ જ શાંત અને વાતાવરણ. પ્રચાર કેવો કર્યો છે તમે? પ્રચાર ખૂબ જ જોશથી કર્યો છે. જો પ્રચાર પણ ખૂબ જ જોશથી કર્યો હોય એવું તેવું ઉમેદવાર જણાવી રહ્યા છે. આપણી વચ્ચે અન્ય એક ઉમેદવાર જાડેજા ભગીરથસિંહ, જેઓ આપણને કહે છે. શું કેવું લાગ્યું છે તમે? બહુ જ સારું લાગ્યું છે. બાળ સંસદની ચૂંટણીમાં તમે પહેલી વાર ઉમેદવારી નોંધાવી છે. પ્રથમવાર તમે કેવો પ્રચાર કર્યો છે? હું વોટ જીતીશ તો હું બાળકોને પ્રવાસ લઈ જઈશ અને હું રૂમમાં પાણી ટપકે છે તો એ સર્વિસિંગ કરાવી દઈશ. જો હજુ પણ સારા એવા પ્રચારો કરી રહ્યા છે અને પ્રલોભનો સાથે. આપણી વચ્ચે જે ઉમેદવારો છે એ ઉમેદવારોના જેઓ ગાર્ડ બની રહ્યા છે એવા આપણે ગાર્ડને पूछिए. आप कहाँ से हो? हम पंजाब से हैं. पंजाब से. आपका नाम क्या है? मेरा नाम नरेंद्र सिंह जाडेजा नरेंद्र सिंह यशुबा. आप यहाँ क्यों आए हो? मैं इधर ड्यूटी पे आया हूँ. कैसा माहौल लगता है यहाँ? माहौल इधर बहुत अच्छा है, सब अच्छे से मतदान कर रहे हैं. हाँ. आपको यहाँ ड्यूटी अच्छी लगती है या बॉर्डर पे? यहाँ ये अच्छी लगती है. तो ये बीएसएफ के जवान बोल रहे हैं कि हमको यहाँ ड्यूटी अच्छी लगती है, बॉर्डर पे वहाँ यहाँ से भी कठिन ड्यूटी होती है. तो આ છે બરાયા ચૂંટણીનો માહોલ. તો બરાયા બાળ સંસદ ચૂંટણીના આખરી ઓપમાં એક અન્ય મતદારને પૂછીએ. શું નામ છે તમારું? વાઘેલા નીતાબા. કેટલા ઉમેદવારો એ અહીં આગળ ઉમેદવારી નોંધાવી છે? 4. તમે કેવા ઉમેદવારને મત આપશો? જે શાળાના વિકાસમાં હંમેશા સક્રિય રહે અને બધા વિદ્યાર્થીઓને સાથે લઈને ચાલી રહે એવા ઉમેદવારને મત આપે. તો મતદારોમાં પણ સારો એવો મિજાજ જોઈ રહ્યો છે. મતદારો પણ ઉમેદવારોનું અવલોકન કરી રહ્યા છે. ચલો, આપણી વચ્ચે ખુદ ઉમેદવાર. શું તમે અગાઉ બાળ સંસદમાં ક્યારે મત આપેલો છે? ના, મેં ક્યારે મત નથી આપ્યો. પ્રથમ વખત જ મત આપ્યો છે. પ્રથમ વખત મત આપવા જઈ રહ્યા છે ને અગાઉ ક્યારે ઉમેદવારી નોંધાવી છે? ના, ક્યારે નથી. આ પ્રથમ વખત છે નોંધાવી છે. વખત મત આપી રહ્યા છે અને પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જો મહિલા મતદારોની લાંબી એવી લાઈન જોવા મળી રહી છે. ધમધમતા તડકામાં પણ મહિલા મતદારો છે એમાં સારો એવો મિજાજ જોવા મળી રહ્યો. મહિલા ઉમેદવાર મત દઈ રહ્યા છે આપણી વચ્ચે. મધ્યાહન ભોજન સંચાલક મત દેવા જઈ રહ્યા છે આપણી વચ્ચે. મધ્યાહન ભોજન સંચાલક પણ મતના ઉપયોગ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો આપણી વચ્ચે અન્ય ઉમેદવાર પોતાના મત દેવા આવ્યા છે. શું, કેમ આટલું બધું મત દેવામાં મોડા આવ્યા તમે?
મોડું થાય મત દેવાનું. બરાબર. અન્ય મતદારોને બધાને બોલાવી લીધા મત દેવા માટે? હા. તો આપણી વચ્ચે ઉમેદવાર મત દેવા આવી ગયા છે. જાડેજા વિશ્વરાજ છે, રાઠોડ વિશ્વરાજ છે ઉમેદવાર આપણી વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અને મહિલા પોલિંગ ઓફિસર પ્રફુલાબા તેમને નિશાન કરી રહ્યા છે. ઉમેદવાર રાઠોડ વિશ્વરાજ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અન્ય એક ઉમેદવાર રાઠોડ રોહિતસિંહ આપણી વચ્ચે મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. તો અન્ય એક ઉમેદવાર જાડેજા ભગીરથસિંહ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ પોતાએ મતદાર રજિસ્ટરમાં સહી કરી રહ્યા છે. તો પોલીસ જવાન પણ